નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. આજના બુલેટિનની શરૂઆત કરીએ પહેલા જાણીશું કે બુલેટિનના કયા મહત્વના સમાચારો છે. આજે ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળવાના છે, તો એના વિશે વાત કરીશું. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુવાઓ માટે એક મહત્વની જાહેરાત કરવાના છે, તેના વિશે જાણીશું. ઉપરાંત આજે ગોવામાં અમિત શાહ આવાસોની યોજનાનું લોકાર્પણ કરવાના છે, એના વિશે માહિતી મેળવીશું. ઉપરાંત આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જે ટેસ્ટ મેચ રમાઈ રહી છે તેનો ત્રીજો દિવસ છે, તેની પણ અપડેટ મેળવીશું. આ સિવાય દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ એ પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. આજે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ. જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે કેમ્પ હનુમાનના દર્શન કરી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા. કમલમમાં CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો અને કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો. મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યના પ્રવાસ પર તૈયારીઓની કરશે સમીક્ષા. દોર યથાવત. બિહાર ભાજપ ચૂંટણી સમિતિની આજે બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 62,000 કરોડ રૂપિયાની યુવા કેન્દ્રિત પહેલો અને સરકારી ITIના ઉન્નયન માટે પ્રધાનમંત્રી સેતુનો કરશે શુભારંભ. કાર્યક્રમનો વધુ લાભ મળશે બિહારમાં પરિવર્તનકારી યોજનાઓને. ગોવાની જનતાને મળશે આવાસોની ભેટ. ગૃહમંત્રી અમિત શાહ કરશે માઝે ઘર યોજનાની શરૂઆત. સ્માર્ટ સિટી પરિયોજનાઓ પણ થશે લોન્ચ. ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાની મહત્વપૂર્ણ શરતો પર હમાસે દર્શાવી સહમતિ. PM મોદીએ ટ્રમ્પને આપ્યું સમર્થન. પ્રધાનમંત્રીએ કહ્યું, બંધકોની મુક્તિ એ મહત્વપૂર્ણ પગલું. ભારત છે શાંતિનું સમર્થક. આગામી 24 કલાક દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાતને પગલે રાજ્યના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. વેરાવળ અને અન્ય બંદરો પર LCS 3 સિગ્નલ લાગુ. ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ. ભારતે મેળવી 286 રનની સરસાઈ, તો વેસ્ટ ઇન્ડિઝે બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવી. અને હવે સમાચારો જોઈશું વિગતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 62,000 કરોડની યુવા કેન્દ્રિત પહેલનું લોકાર્પણ કરશે. નવી દિલ્હી ખાતેથી કૌશલ્ય વિકાસ માટેની એક સીમાચિહ્નરૂપ પહેલમાં પ્રધાનમંત્રી દેશભરની 1,000 સરકારી ITI સંસ્થાઓને અપગ્રેડ કરવા માટે PM સેતુનો શુભારંભ કરશે. તેમજ બિહાર માટે પુનર્ગઠિત મુખ્યમંત્રી નિશ્ચય સ્વસહાય ભથ્થુ યોજનાનો પણ શુભારંભ કરાવશે, જેમાં 2 વર્ષ માટે 5 લાખ સ્નાતકોને માસિક ₹1,000નું ભથ્થું પૂરું પડાશે. 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવોદય વિદ્યાલયો અને એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત 1200 વ્યવસાયિક કૌશલ્ય પ્રયોગશાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે. ગુજરાત ભાજપને આજે નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. આજે ચૂંટણી પરિણામોની જાહેરાત સાથે પદગ્રહણ સમારંભ પણ યોજવામાં આવશે. જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કરશે. પદગ્રહણ પહેલા જગદીશ વિશ્વકર્માએ તેમના નિવાસ સ્થાનેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું. રેલી અગાઉ કાર્યકરોએ જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ પહોંચતા પહેલા કેમ્પના હનુમાનના મંદિરની મુલાકાત લઈને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. કમલમ ખાતે CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તમામ ધારાસભ્યો હાજર રહેશે. આ સાથે જ કમલમ ખાતે રાષ્ટ્રીય પરિષદ સદસ્યોની ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે.
તો હાલ આપ જોઈ રહ્યા છો જીવંત પ્રસારણ કમલમ ખાતે જ્યાં પદગ્રહણ સમારોહ યોજાવાનો છે ત્યાં જગદીશ વિશ્વકર્મા પહોંચી ગયા છે। આ સાથે CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા છે। CR પાટીલ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ તેમના સ્થાને હવે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરવાના છે। આપ આ લાઈવ દ્રશ્યો ગાંધીનગરથી જોઈ રહ્યા છો। કમલમ ખાતે ભાજપનું જે કાર્યાલય છે ત્યાંથી આ જીવંત પ્રસારણ આપ હાલ નિહાળી રહ્યા છો। જગદીશ વિશ્વકર્મા સવારે તેમના ઘરેથી નીકળ્યા હતા અને ત્યાંથી પછી તેઓ રેલી સ્વરૂપે નીકળ્યા। કાર્યકરોની સાથે ત્યાં તેમને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જે બાદ તેઓ કેમ્પના હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવી આ નવી શરૂઆત કરવા માટે તેઓ અહીં કમલમ ખાતે પહોંચી ગયા છે અને કમલમ ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે CR પાટીલ ઉપસ્થિત છે જેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે। લગભગ 5 વર્ષ સુધી CR પાટીલે આ પદભાર સંભાળ્યો હતો અને હવે તેમના સ્થાને જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપનું નેતૃત્વ કરશે। હાલ આ દ્રશ્યો જીવંત પ્રસારણના છે જ્યાં તેઓ હવે મહાનુભાવો બધા નેતાઓ દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનશે। ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવા માટે ચૂંટણી થવાની હતી જેનું ફોર્મ ભરવા માટે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। જો કે કોઈ અન્ય ફોર્મ ન ભરાતા ફક્ત એક જગદીશ કર્મા જ હતા અને જગદીશ વિશ્વકર્મા જ હતા અને તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને આજે તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવાના છે। આપ અહીં કમલમ ખાતે એકઠા થયેલા કાર્યકરોનો ઉત્સાહ પણ દ્રશ્યોમાં જોઈ શકો છો। કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। હવે ભાજપ સંગઠનનું ગુજરાત ભાજપ સંગઠનનું નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા કરવાના છે। ગુજરાત ભાજપના નેતૃત્વને નવો ચહેરો મળ્યો છે અને જગદીશ વિશ્વકર્મા તેનો કારભાર સંભાળશે અને ટૂંક સમયમાં જ વિધિવત રીતે તેઓને સત્તાવાર રીતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સોંપણી કરવામાં આવશે। તેમને જવાબદારી સોંપી દેવામાં આવશે। હાલ આપ સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને જોઈ રહ્યા છો। અહીં નીચે તમે બેઠેલા જોઈ શકો છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને, આ સિવાય જીતુભાઈ વાઘાણી જેઓ પણ પહેલા ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે તેમને પણ જોઈ શકો છો। દર્શક મિત્રો, સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો બિહારમાં ચૂંટણીનો ધમધમાટ વધી ગયો છે ત્યારે બિહાર ભાજપ ચૂંટણી સમિતિની આજે બેઠક મળશે। બિહારના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે જેમાં પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે અને બેઠકમાં જિલ્લાવાર ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે। ગત રોજ કોર ગ્રુપની બેઠક થઈ હતી જેમાં પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને સહપ્રભારી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપની બેઠકમાં વર્તમાન ધારાસભ્યોના કામકાજ, ક્ષેત્રીય સમીકરણ તેમજ તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને નિર્ણય કરવામાં આવશે। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ પટના પહોંચી હતી। આ ટીમ બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પટનામાં છે। પ્રતિનિધિ મંડળમાં ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીનો સમાવેશ થાય છે। કમિશનની ટીમ આજે સવારે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમના સૂચનોની ચર્ચા કરશે। કમિશન વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠકો કરશે। કમિશન આવતીકાલે વિવિધ અમલીકરણ એજન્સીઓના નોડલ અધિકારીઓ સાથે બેઠક કરશે અને મુલાકાત દરમિયાન કાળા નાણાંના વ્યવહારો અને દારૂ અને માદક દ્રવ્યોના પુરવઠાને રોકવા માટેના પગલાંની ચર્ચા પણ કરશે। ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે છે ત્યારબાદ તેઓ ગોવાની મુલાકાત લેશે। તેઓ છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા મહોત્સવમાં સામેલ થશે અને દંતેશ્વરી મંદિરમાં પૂજા અર્ચન કરશે। ગત રાત્રે રાયપુર પહોંચતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ત્યારબાદ સાંજે તેઓ ગોવાની મુલાકાત લેશે। તેઓ ગોવા સરકારમાં માઝે ઘર યોજનાનું લોકાર્પણ કરશે તેમજ પણજીમાં સ્માર્ટ સિટી સ્ટેડિયમ અને ઉત્તર દક્ષિણ ગોવામાં ઈ-ગવા કક્ષોનું પણ ઉદ્ઘાટન કરશે તેમજ ડેન્ટલ કોલેજોનું પણ લોકાર્પણ કરશે। આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા પ્લાનની કેટલીક શરતો માનવા હમાસ સંમત થયું છે। તે અનુસાર હમાસ બધા ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે। મધ્યસ્થી દ્વારા હમાસે વાતચીત કરવાની પણ સંમતિ વ્યક્ત કરી છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયેલ હવે ગાઝા પર બોમ્બમારો કરવાનું બંધ કરે। દરમિયાન કતારે હમાસના જવાબનું પણ સ્વાગત કર્યું છે।
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રયાસનું સમર્થન કર્યું છે અને શાંતિ પ્રયાસો માટેના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વને બિરદાવ્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ વચ્ચે ભારત રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે બંધકોની મુક્તિના સંકેત મોટી પ્રગતિ છે. ભારત હંમેશા સ્થાયી શાંતિ અને ન્યાયપૂર્ણ પ્રયાસોનું સમર્થન કરશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકા શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં હળવા વરસાદની સંભાવના છે અને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 5 ઓક્ટોબરથી ફરી એકવાર રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म, लाइटनिंग, विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है. अभी जो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों ही हमारा नॉर्थ और गुजरात को तटीय क्षेत्र जो है ऑफ एंड अलोंग एंड जो साउथ का दक्षिण का जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલા તાલુકાનું અથવાલી જૂથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાની બાબતમાં અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું છે. ગામમાં વસતા લોકો ઘર દીઠ ડસ્ટબિનમાં કચરો નાખે છે અને દરેક ઘરે શૌચાલય બનેલા છે. ગ્રામજનોએ સ્વચ્છોત્સવ દરમિયાન પણ ઉત્તમ કામગીરી કરી છે. આથી અથવાલી જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જલ્પાબેન પટેલને શ્રેષ્ઠ સ્વચ્છતા એવોર્ડ એનાયત થયો છે. જૂથ ગ્રામ પંચાયતમાં હું 3.5 વર્ષથી સરપંચ તરીકેની ફરજ બજાવું છું અને હું જ્યારે જીતી ત્યારે એક સ્વચ્છતા માટે જિલ્લામાં માગણી કરી હતી અને મને ડસ્ટબિન મળેલા છે. એ ડસ્ટબિન હું ઘરે ઘરે આપેલા છે અને રોજ આંગણું સાફ સફાઈ થઈ બધા જ ડસ્ટબિનમાં નાખે છે અને મારી ઈ રિક્ષા ત્યાં સાંજે કલેક્શન કરવા માટે જાય છે અને બધા ત્યાં એ ઈ રિક્ષામાં કચરો નાખે છે અને તેથી જ મારું ગામ સુંદર છે. એટલે અમારું ગામ સ્વચ્છતાની બાબતમાં અગ્રીમ સ્થાને છે. પાણીનો પ્રશ્ન નથી, ગંદકીનો પ્રશ્ન, આરોગ્યનો પ્રશ્ન નથી અને એના માટે જરૂરી દવાખાનું, શિક્ષણ સંસ્થા, વારીગૃહ અને ગ્રામ સમિતિ, યુવક મંડળ, આ બધી સમિતિઓ જે અમારા ગામમાં છે એ પોતપોતાના ક્ષેત્રમાં પોતાની ફરજ સમજીને કામ કરે છે. એટલે અમારા ગામમાં સ્વચ્છતા, પ્રેમ ભાવના, લાગણી અને ભાઈચારો બધું સાથે જ છે. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એટલે કે હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મ જયંતિથી આપણા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સુધી જે સાપ્તાહિક અને પખવાડિક જેને ઉજવણી સ્વચ્છતા માટે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ દિવસોમાં અલગ અલગ થીમ પર આ કાર્યવાહી કરવામાં આવી. એમાં આપણી જે સરકારી સંસ્થાઓ છે એ પણ આની અંદર સ્વચ્છતામાં જોડાયેલી હતી. કુલ 13 જેટલા પ્રમાણપત્રો આપી એમને સન્માનિત કરવામાં આવ્યા. યાત્રાધામ અંબાજી ખાતે આ વખતે આસો સુદની 2 પૂનમ મનાવવામાં આવશે, જેમાં પૌવા પૂનમ 6 ઓક્ટોબરના રોજ મનાવાશે, જ્યારે વ્રતની પૂનમ 7મી ઓક્ટોબરે ગણવામાં આવશે. તિથિનો ક્ષય થતાં 6ઠી ઓક્ટોબરે રાત્રિના 12 કલાકે ચંદ્રના કિરણોમાં મુકાયેલા દૂધ પૌવાનો ભોગ માતાજીને ચઢાવીને કપૂર આરતી કરવામાં આવશે. 6 ઓક્ટોબરે ચાચર ચોકમાં શરદ પૂનમના ગરબાનો કાર્યક્રમ યોજાશે, જ્યારે 7મી ઓક્ટોબરે સવારની મંગળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે. જે તિથિ ક્ષયના કારણે 2 પૂનમની જે શક્યતા છે, તો અંબાજી ખાતે 7 તારીખે જે સવારે 6 વાગે પૂનમની આરતી થશે, 7 તારીખે મંગળવારે,
એટલે અંબાજી વ્રતની પૂનમ છે એ 7 તારીખે ગણવામાં આવે છે અને આગલા દિવસે સોમવારે સાંજે 6 વાગે જે દૂધ પૌવાનો જે કાર્યક્રમ રાત્રે 12 વાગે રાખીએ છીએ મંદિરમાં આરતી, કપૂર આરતી અને દૂધ પૌવાનો કાર્યક્રમ અને ગરબા એ 6 તારીખે રાખેલ છે. હવે ગાંધીનગરથી જીવંત પ્રસારણ જોઈએ કમલમ ખાતેનું, જ્યાં જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પદગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે. रही है और लगातार एक गुजरात ऐसा उदाहरण बना है जहां पिछले 3 दशकों से सरकार और संगठन ने मिलकर एक विकास के मॉडल को खड़ा किया है, जो माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी का विशेष मार्गदर्शन भी है. वर्तमान गुजरात की चुनाव प्रक्रिया नीचे बूथ से लेकर के और प्रदेश तक की पूरी जिले तक की चुनाव प्रक्रिया संपन्न होने के बाद 2 दिन पहले मतदाता सूची को प्रकाशित किया गया और 3 अक्टूबर को प्रदेश अध्यक्ष और राष्ट्रीय परिषद के सदस्यता की प्रक्रिया की गई थी. सुबह 11 से 1 बजे तक राष्ट्रीय परिषद के लिए 39 ये राष्ट्रीय परिषद के सदस्यों के नाम यहां पर नामित किए गए और उसके साथ ही प्रदेश अध्यक्ष के फॉर्म भी भरने का समय कल 11 से 1 बजे तक था. प्रदेश चुनाव अधिकारी श्री उदय भाई कांगड़, उन्होंने सभी फॉर्म्स की निरीक्षण किया. एक ही फॉर्म आया था और इसलिए सर्वसम्मति से श्री जगदीश विश्वकर्मा जी को पार्टी का प्रदेश अध्यक्ष ये निर्वाचित घोषित किया जाता है. मैं इसके साथ ही एक प्रक्रिया को और पूरी कर लूं. हम सबको पता है कि जगदीश भाई पार्टी के बूथ स्तर के इंचार्ज के रूप में उन्होंने 1998 में ठक्कर बापा नगर से अपने पार्टी के कार्यकर्ता के रूप में अपनी राजनीतिक यात्रा की शुरुआत करी. जगदीश भाई बहुत सफलतापूर्वक अहमदाबाद के हमारे महानगर के अध्यक्ष के दायित्व को भी उन्होंने बहुत सफलतापूर्वक संचालित किया. 2013 में प्रदेश की तरफ से उनको उद्योग प्रकोष्ठ की जिम्मेदारी भी दी गई. 2012, 2017 और 2022 लगातार 3 बार वो हमारे निकोल विधानसभा से विधायक के रूप में भी निर्वाचित हुए और अभी माननीय भूपेन्द्र जी के मंत्रिमंडल में जगदीश भाई सहकारिता, लघु और मध्यम ये उद्योग विभाग के मंत्री के रूप में कार्य कर रहे हैं. संगठन और सरकार के रूप में जिस सजगता के साथ उन्होंने अपने दायित्व को निभाया है, मैं उन्हें बहुत बहुत शुभकामनाएं देता हूं. इस अवसर पर जैसा कि हमारी पार्टी में राष्ट्रीय परिषद के सदस्यों को भी निर्वाचित करने की व्यवस्था है, तो 39 ये हमारे राष्ट्रीय परिषद के सदस्यों के जो नामांकन प्राप्त हुए और वो भी सब निर्विरोध निर्वाचित हुए. उनकी सूची भी मैं पढ़ देता हूं. श्री अमित भाई जी शाह हमारे केंद्रीय गृह मंत्री, श्री CR पाटिल जी हमारे पूर्व प्रदेश अध्यक्ष और केंद्रीय जल शक्ति मंत्री, श्री भूपेन्द्र सिंह जी पटेल सम्मान्य मुख्यमंत्री जी, पार्टी के हमारे पूर्व अध्यक्ष और बहुत वरिष्ठ नेता श्री वजूभाई जी वाला, श्री राजेंद्र जी राणा, श्री पुरुषोत्तम भाई रूपाला, श्री RC फल्दू जी, श्री जीतू भाई वगानी जी, सभी हमारे पार्टी के पूर्व प्रदेश अध्यक्ष रहे. તો આપે નિહાળ્યું કમલમ ખાતેનું જીવંત પ્રસારણ, જ્યાંથી સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત એટીએસે દમણની ફેક્ટરીમાં ઉત્પાદન અને વાપીમાં સંગ્રહ કરી મુંબઈમાં વેચાણ માટે તૈયાર કરેલ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત એટીએસે બાતમીને આધારે વાપી ખાતે તપાસ કરતા એમડી ડ્રગ્સના રો મટીરિયલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આરોપીઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેમણે ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ કઈ જગ્યાએ વેચ્યો છે તે मुद्दे तपास हाथ धराई है. हमारा प्रिलिमिनरी बातमी डीवाईएसपी शंकर चौधरी साहब को ऐसा मिला था कि वलसाड़ वापी में एक्यूज्ड के पास मेफेड्रॉन जो इलिसिट एनडीपीएस ड्रग है इनके पास मौजूद है और इसका मैन्युफैक्चरिंग कर रहे हैं और वलसाड़ के पास वापी के अंदर इनके पास पोजीशन में है. वलसाड़ का एसओजी का हेल्प लेके अलग अलग जगह पे इसका रेड किया गया था कल को, जिसके अंदर हमको 5.9 किलोग्राम्स ऑफ मेफेड्रोन सीज किया गया था, जिसका इंटरनेशनल मार्केट में वैल्यू अराउंड 30 करोड़ होता है. इसके अलावा 300 केजी का जिसका रॉ मटेरियल जो प्रीकर्सर्स है जो एमडी बनाने के लिए वो सारा सीज किया गया था. उसके अलावा जो इसको बनाने के लिए जो भी इंडस्ट्रियल इक्विपमेंट है जैसे ग्राइंडर, मोटर, ग्लास फ्लास्क, हीटर, ये सारा भी इस केस में सीज किया गया था. इस केस में अभी के लिए जो एक आरोपी को अरेस्ट किया गया था जिसका नाम है मोहन नारायण लाल पालीवाल. बाकी 2 जो मेहुल रजनीत ठाकुर और विवेक बलविंदर है अभी एक्यूज्ड है. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપાયેલ 468 ગુનાઓ પૈકી ₹381 કરોડના 8000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરાયો હતો. ગઈકાલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સનું મુખ્ય મથક ગાંધીનગરમાં રહેશે. 6 ઝોનલ કચેરી સાથે ફોર્સમાં 213 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરશે. નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 2640 આરોપીઓ પર પોલીસ વિશેષ નજર રાખી રહી છે, તો મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને વધુ સઘન બનાવાશે. અમુક સમયના 468 કેસોનો 8000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે. આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે. આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું. આગળ વાત કરીશું રમતગમત ક્ષેત્રની, તો નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ સહિત કુલ 4 મેડલ જીત્યા છે અને આ સાથે જ ભારતના મેડલની સંખ્યા 15 થઈ ગઈ છે. નિશાત કુમારે હાઈ જમ્પ T47 કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે, તો સિમરન શર્માએ 100 મીટર T12 સ્પ્રિન્ટમાં ગોલ્ડ જીત્યો છે અને પ્રદીપ કુમારે ડિસ્ક થ્રો F64 ઇવેન્ટ જીતી હતી, તેમજ પ્રીતિ પાલે 200 મીટર T35 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારત મેડલ ટેલીમાં 4થા ક્રમે છે, જ્યારે બ્રાઝિલ 12 ગોલ્ડ સહિત 37 મેડલ સાથે મેડલ ટેલીમાં સૌથી આગળ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની પ્રથમ ઇનિંગ 5 વિકેટે 448 રનને ડિક્લેર કરતા 286 રનની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા ટોસ જીતીને બેટિંગ લેનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ 162 રને ઓલ આઉટ થઈ ગઈ હતી, તો વિન્ડીઝની ટીમ આજે બીજી ઇનિંગમાં નબળી શરૂઆત કરતા 59 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી પ્રથમ ઇનિંગમાં કેએલ રાહુલે 100 રન, ધ્રુવ જુરેલે 125 રન, જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 104 રન નોંધાવ્યા છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.